મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ પુરુષોત્તમ મહિનામાં આજ આપણે ધનબાઈ અને મનબાઈની વાર્તા સાંભળશું. ધારા નગરીમાં રાજા ભોજનું રાજ હતું. રાજા ઘણા દાની અને પ્રજા વત્સલ્ય હતા. પ્રજાના દુઃખી દુઃખી અને સુખી સુખી થાય તેવા નગરીમાં ધનબાઈ અને મનબાઈ રહે. બંને પડોશણ હતી. સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે. આમાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ અને મનબાઈએ પણ વ્રત લીધા. બંને રોજ શિપ્રા નદીમાં સ્નાન કરવા જાય, નાઈને પ્રાર્થના કરે. ધનબાઈ નાઈને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ. એકવાર રાજાની દાસી ત્યાં સ્નાન કરવા આવી. તેણે ધનબાઈ અને મનબાઈની પ્રાર્થના સાંભળી. તેણે જઈ અને રાજાની વાત કરી. રાજાને પણ નવાઈ લાગી. રાજા બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યા અને વાતની ખાતરી કરી. રાજા ભોજી નક્કી કર્યું કે નાઈને મારું સ્મરણ કરતી હોય તે બાઈનું દરિદ્ર દૂર કરું તો જ હું સાચો રાજા. એણે તો તરત સેવકોને બોલાવી અને ધનબાઈને દરબારમાં તેડી લાવવા આજ્ઞા કરી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. તેના તો હરખનો પાર ન રહ્યો. નક્કી દયાળુ રાજા ભોજ સોના મહર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈના તો ભોટપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી. મળ્યું તો અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. બધા જાણશે તો તેની હાંસી ઉડાડશે. એવા ડરથી ધનબાઈએ તો કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘરે આવી ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ આવી. મોટું કોળું જોઈને એણે વિચાર કર્યો કે આ કોળું હું લઈ લઉં. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપી અને કોળું લઈ ગઈ. છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણખણ કરતા 1000 સોના મહર પડી. મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા છે તેવું તેણે વિચાર્યું. મનબાઈએ તો 5 સોના મહોર વટાવી સીધું સામાન ખરીદ્યા. 100 બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને મોં માંગી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈના જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશ પલટો કરી અને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. મનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળી એને નવાઈ લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ એ કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયા કે જેના ભાગ્યમાં ન હોય તેને ભૂપ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપને પૂજ્યા એનું જ આ પરિણામ છે તો તેને સમજાઈ ગયું. એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુની સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને તેનું દારિદ્ર્ય ટળ્યું. વૃત માસ અંતરથી ભજી ઘરે પુરુષોત્તમ માસનું ધ્યાન અંતરથી આરાધના કરી અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનાર તમામ લોકોની ઈચ્છા પૂરી કરજો. પુરુષોત્તમ ભગવાનની જય. અમે તમને આ વાર્તા સંભળાવી. તમને જો અમારી આ વાર્તા પસંદ આવી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને
એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમે સાંભળી શકો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ.